તમે એક રામગરી સાંભળી તે પઢોરે પોપટ રાજા રામના સતી સીતા પઢાવે, પાસે બાંધી પિંજરું મુખે રામ નામ જપાવે. તો મને પ્રશ્ન થતો, આ તો ઘરનો આવ્યો છેલ્લે વાતો કરીએ, પ્રશ્ન થતો સીતા પોપટ પઢાવે છે તો ક્યાં? જનકપુરમાં પઢાવે, અયોધ્યામાં પઢાવે, વનમાં ગયા હતા ત્યાં પઢાવે, પાછા વાલ્મીકને આશ્રમે ગયા હતા ત્યાં પઢાવે? આ પ્રશ્ન થવો જોઈએ. એક બીજી વાત એ કે પઢાવે સીતાજી પોપટ તો ક્યાં પઢાવે? પછી પાછા આમાં એમ કે છે કે પોપટ તારે કારણે આલા લીલા વાંસ વઢાવું, એનું રે બનાવવું પોપટ પાંદરું, મુખે રામ નામ જપાવું. તો એનો અર્થ એ છે પોપટ પાંદરામાં નથી. ગોતતો ક્યાં મળે, ક્યાં મળે, ક્યાં મળે? આનું સોલ્યુશન ક્યાં થાય? એ વાંચતા 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 અવતાર ચરિત્ર નામનો જે ગ્રંથ અમારો મહાત્મા નરહરદાસજીએ અવતાર ચરિત્ર નામનો ગ્રંથ લખ્યો, 24 અવતારનો ગ્રંથ લખ્યો છે. અમારા જે જેટલી જગદંબાઓ થઈ છે ને એટલા જ આમાં જે ચારણ જ્ઞાતિની અંદર જે મહાત્માઓ થયા, ઈશ્વરદાસજી મહાત્માથી લઈ નરહરદાસજી, ઈશ્વરદાસજી, સાયાજી ઝુલા, આ બધી વાતો નારાયણ બાપુ કરે છે, આપણે સાંભળી છે. એ ઈશ્વરદાસ નરહરદાસજી મહાત્માએ આમાં અવતાર ચરિત્ર નામનો ગ્રંથ લખ્યો. એ અવતાર ચરિત્ર નામના ગ્રંથની અંદર એક કિરાત પ્રસંગ લખ્યો છે. એ હું તમને કહું છું કે એક વખત માં જાનકીજી જનકપુરની અંદર બગીચાની અંદર વિહાર કરે છે. બગીચામાં વિહાર કરે છે. એમાં એક પોપટ અને એક પોપટી ઝાડવા માટે બેઠા બેઠા વાતું કરે છે. એમાં પોપટ છે એ પોપટીને રામચરિત્ર કહે છે. રામચંદ્ર કહેતા 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 એમ કીધું કે વિશ્વામિત્ર, રામ અને લક્ષ્મણ એ ગંગા પાર કરી અને જનકપુર આવવા માટે થઈ અને અહીંયા આવે છે, ગંગા પાર કરીને આવ્યા. એટલું બોલીને પોપટ ચૂપ થઈ ગયો. કેમ કે કથા ન્યા જ પોતી હતી, હજી ત્યાં પરો ખાતા હતા રામ ને વિશ્વામિત્ર ને બધા. એટલે પોપટ ચૂપ થઈ ગયો. જાનકીજીને વિચાર થયો કે આગળ શું કથા? રામ ક્યાં પહોંચ્યા? જનકપુર આવે કે નહીં? પક્ષીવિદોને બોલાવ્યા. એ પોપટ અને પોપટીને પકડવા માટે થઈને ઝાડ નાખી. એ ઝાડ નાખી એમાં પોપટ ઉડી ગયો, પોપટી પકડાઈ ગઈ. એ જાનકીજી પોપટીને પિંજરામાં પૂરી અને ઝરૂખે બેહે. પોપટ છે એ પોપટીને મળવા માટે થઈ અને આવે. મળવા માટે થઈ અને આવે એટલે જાનકીજીને કથા પૂછે, મને આગળની કથા કે. પછી પોપટ બોલતો નથી. એ એક દી આવ્યો, બે દી આવ્યો, 3 દી આવ્યો અને 3 દી આવ્યા પછી પણ પોપટ એક શબ્દ બોલ્યો નહીં. જાનકીજીએ બહુ વિનંતી કરી, સીતાજીએ બહુ વિનંતી કરી, છતાં પોપટ બોલ્યો નહીં. પછી પોતાની પોપટીના વિરહમાં પોપટ છે એ માથું પછાડી અને જનકપુરને કાંગરે પ્રાણ દીધા. અને પ્રાણ દેતા દેતા બોલ્યો કે તમે જેમ અમારો વિરહ કરાવ્યો છે એમ એક દિવસ હું તમારો વિરહ કરાવે. ને એ પોપટ અયોધ્યાની માલિકો ધોબી થઈ અને જન્મો. તો આવો કિરાત પ્રસંગ લખ્યો છે અવતાર ચરિત્રમાં. એ રામકથામાં જાનકીજી પૂછે છે ત્યારે કહે છે, પઢોરે પોપટ રાજા. ખરા પ્રશ્ન હોય ને જવાબ નીકળે. એક દેસલપીરની કેસેટ તમે સાંભળતા હશો, ભૂલતો ન તો દેસલપીરના ભજનની છે, લક્ષ્મણભાઈ બારો અને પૂજ્ય નારાયણ બાપુ એ બેની. એમાં 5મો ભાગ પ્રભાતિયાનો છે. મારે ઘરે બહુ વાગેલો ઓલી કેસેટ આવતી ત્યારે. એમાં પૂજ્ય નારાયણ બાપુ અને લક્ષ્મણભાઈ પ્રભાતિયું બોલ્યા છે. હા, પ્રભાતિયું બોલ્યા છે, કોણ રે સમાના કામીની દત્ત પડીયલ સામા
પાંડવોની વ્રતમાં પાડવા પછી હરી ઊભા. 94 કે 95 અમે નારાયણ બાપુ મળ્યા ત્યારે બાપુ કીધું, બાપુ મેં આ એક કેસેટ સાંભળી છે અને એમાં મને પ્રશ્ન થાય છે કે આ કોણ રે સમાના કામિની દત્ત ફળિયલ રામા એટલે શું? સારા વિદ્વાન વ્યક્તિઓને જ્યારે પ્રશ્ન કરો ને ત્યારે તમને સારો જવાબ મળે. નકર એવા ખતરામાં મને ખબર પડી ગઈ છે, એવાય બનાવો બન્યા છે. હા, મોઢું આપણું એલું કરી દઉં ના તો નારાયણ સ્વામી. હું કવિરાજ બાપુ કોણ રે સમાના કામીની દત્ત ફળિયલ સામા, મને સમજાતો નથી. આ હું પ્રભાતીઓ કઈ વગાડું. હું કે કવિરાજ હસ્તિનાપુરની રાજસભાની માલિકો 999 તીર જ્યારે ભગવાન કૃષ્ણ પૂર્યા દ્રૌપદીને 999 તીર પૂર્યા અને દ્રૌપદીની લાજ રહી ત્યારે દ્રૌપદીને કોઈની સૈયર પૂછે છે કે કોણ રે સમાના કામિની દત્ત ફળિયલ સામા. એ બાય તે હું કેદી દીધું તું તને 999 હાડીયું મળે, અહીં દીધા વિનાનું કઈ મળે નહીં. તો એવું તે કેદી દીધું કે કૃષ્ણ તારા તીર પૂરો આવે. કોણ રે સમાના કામિની દત્ત ફળિયલ રામા, આ દીધેલું ફળ્યું દત્ત ફળિયલ રામા, પાંડવોની પ્રતિમા પાડવા હરી ઊભા હામા. અને પછીના જવાબમાં લખ્યું હતું કે વાલો ગયા છે એક દી વાડીએ, સરખી સાહેલીઓની સાથે શેરડીનો છોતો છોલતા પાડી બેઠી તે હાથે. અને તેદી દ્રૌપદીએ પાટો બાંધ્યો. આખું વર્ણન પછી પ્રભાતિયાની માલિકોર આવે કે આ તેદી દીધું ને એના 999 તીર તેદી હસ્તિનાપુરની. તો સારા વિદ્વાનને પ્રશ્ન કરો તો જવાબ મળી જાય. અમે બાપુ ચર્ચા કરતા તેમાં નીકળી હતી ચર્ચા, એટલે તમને કહું છું. ઘણાને ચામાં રકબીમાં આંગળી નાખી, ચાની રકબીમાં તમે જોતા છો આમ વાટકામાં રકબીમાં આંગળી કરીને આમ કરે. અમારે ચર્ચા થઈ ગઈ એટલે ઘણાને થતું આ હું આ કરતા છે આમ, એ માખી ન કાઢતા હોય કઈ. એ ઢબ કહુંબાની છે. જ્યારે કહુંબો ઘૂંટાય અને મર્દ માણસો કહુંબો લેતા હોય ને એટલે પેલો કહુંબો છે એ ભગવાન નારાયણને ચડાવે, બીજો કહુંબો છે એ માતા ધરતીને ચડાવે, અને ત્રીજો કહુંબો આમ કરીને અજ્ઞાત દિશાની માલિક ઉડાડે. એ કોને ચડાવે કે જેના મન ચોખા દલ ઉજડા ભીતરના દૂજા ભાવ, કિનકા બુરા ન ચિતવે. પછી તાકુ રંગ ચડાવ જેના મન ચોખા દલ ઉજડા અને ભીતરના દૂજા ભાવ, કિનકા જગતમાં કોઈનું બુરું ન હોય છે એવા મૃદ માણસને હું કહુંબો ચડાવું છું. એને કહુંબો દઈ અને પછી પોતે કહુંબો લેતા. કહુંબો આવ્યા ગયા ચારી આપણે ઓલી વસ્તુ રહી ગઈ. પણ તમને પ્રશ્ન થવો જોઈએ સાહેબ, આ હું કરવા કરે છે, આની પાછળનું કારણ શું? અને આવો જ્યારે પ્રશ્ન રહે છે ને એ પ્રશ્નાર્થ કરનારાને ભગવાન કૃષ્ણએ ભક્ત કીધો છે. 4 પ્રકારના ભક્ત કીધા: આરતી, અર્થાર્થી, જિજ્ઞાર્થી અને મુમુક્ષ. એ ત્રીજા પ્રકારનો ભક્ત છે ને જિજ્ઞાર્થી છે. જિજ્ઞાસા જાગવી જોઈએ કે હું આ બધું શું છે, કેમ છે, લોહી ક્યાં બને, ધાવણ ક્યાં બને. એક તમને સામાન્ય દાખલો દઉં. એક છોકરો સફરજનના ઝાડવા નીચે બેઠો બેઠો વાંચતો હતો અને ઉપરથી સફરજન પડ્યું એટલે વિચાર થયો નીચે કેમ આવ્યું, ઉપર કેમ ન ગયું. નીચે કેમ આવ્યું, ઉપર કેમ ન ગયું. એને મમ્મીને જઈને પૂછ્યું કે મમ્મી સફરજન નીચે કેમ આવ્યું, ઉપર કેમ ન ગયું. કે ગોત, એ પ્રશ્ન નહીં છે. ગોત. એના ડેડી પાસે ગયો. ડેડી સફરજન નીચે કેમ આવ્યું, ઉપર કેમ ન ગયું. કે ગોત, તારે જોઈ એટલી સફળતા કરી દઈએ. એ પ્રશ્ન અમને છે. અને જોકે એના મમ્મી પપ્પા એટલા બુદ્ધિશાળી હતા કે છોકરાને કીધું ગોત. આપણા છોકરાએ કીધું નીચે કેમ આવ્યું કે તાબા બેઠું જાય ઉપર ન થાય. બે બહુ હોશિયાર હતા. ગોત, તારે વ્યવસ્થા કરી દઈ, જો એટલો પૈસો આપી, જો એટલો ખર્ચ કરે, ગોત. અને માણસે ગોઈતું સફરજન નીચે શા માટે આવ્યું એ ગોઈતું. અને આ જગતને 3 ગુરુત્વાકર્ષણના નિયમ આપ્યા. તમારી ગાડીઓ, મોટરું, પ્લેનો અટાણ મંગળ સુધી ચંદ્ર સુધી જઈએ છીએ ને એ ગુરુત્વાકર્ષણના નિયમને આધારે જઈએ છીએ. એ સફરજન નીચે કેમ આવ્યું, ઉપર કેમ ન ઉગ્યું, એ ગોતનારા વ્યક્તિનું નામ હતું આઇઝેક ન્યૂટન. ન્યૂટનના 3 સિદ્ધાંત ઉપર આખું જગત હાલે. પૈડા જેટલા હાલે ને ન્યૂટનના સિદ્ધાંત ઉપર એ ગુરુત્વાકર્ષણના 3 નિયમ.
ગોઈતા એમાં જીવન ખર્તી નાખ્યું હોય બાપ. એ રંગે રંગાઈ ગયા હોય અને એવા રંગે રંગાઈ ગયા હોય ને તઈ કૃષ્ણને કહેતા હોય અગર તું હેસા હે કૃષ્ણ. તો ગીતો જે કઈ હોય ને તમે કૃષ્ણ. મારે હમણાં એક જગ્યાએ કથા હતી મમ્મા અને આ પથયાત્રા નીકળી ને એમાં બહુ રમે દીકરા દીકરીઓ બહુ રમે. એમાં પછી કોઈક જૂનવાણી મગજના માણા હોય. એક વ્યક્તિ આવીને મને કીધું કે આ છોકરા છોકરીઓ નાચતા હતા ને આને કંઈક કહીજો, આને કંઈક કહીજો. અને મેં વ્યાસપીઠમાંથી કીધું તું કે મને આવું સૂચન કરવામાં આવ્યું પણ આ બિચારા શું નાચી હગ્યા પીઝા ખાઈ ખાઈ. આ શું નાચે? નાચો કૃષ્ણ, નાચો નરસૈયો, નાચી મીરા, નાચો તુકારામ, નાચો પંઢરપુરની માલિક. આને નાચ્યા કહેવાય. એટલે મેં કીધું યાર જેટલું નતા એટલું નાચજો, જેટલું નતા એટલું નાચજો. પણ શરત એટલી તમારું લક્ષ્ય કૃષ્ણ હોવું જોઈએ. કૃષ્ણ સિવાય નાચવું નકામું છે. જેટલું નતા એટલું નાચો તમારું ધ્યાન કૃષ્ણ હોવું જોઈએ. એ રંગે ચડી જાઓ ને રંગ લાગી જાય. કઈ જનની ના હૈયામાં પોઢનતા પીધો કસુંબીનો રંગ, રાજ રાજ પીધો કસુંબીનો રંગ. ધોળા ધાવણ કેરી ધારાય રેલો કસુંબીનો રંગ. રાજ મને લાગ્યો, રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. જે આનંદે આપણે મળ્યા છીએ એ આપણે ખ્યાલ છે. બે ભાઈઓનું બલિદાન, રામ કોઠારી અને શ્યામ કોઠારી. બહુ મોટું બલિદાન. સગા બે ભાઈઓ સૌની મોર કૂદ્યા હતા હો. એને રામનો રંગ લાગ્યો હતો. સમજાઈ ગયા હતા જોડીએ. રાજ મને લાગ્યો કસુંબી. દિલદારોની પગની મેંદી પરથી રાજ મને લાગ્યો, રાજ મને લાગ્યો, રાજ માન લાગ્યો કસુંબીનો રંગ. જ્યારે યાદ કર્યા છે ત્યારે એને અર્પિતા કરી. ધરતીના ભૂખા કંગાલો ને ગાલે છલકાયો કસુંબીનો રંગ. અને બિસ્મિલ્લા બેટાઓની માતાને ભાલે મલકાયો કસુંબીનો રંગ. રાજ મને લાગ્યો, રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. કૃષ્ણને અરે તાર જોડી ગયો એટલે અગર તું હે સાગર તો મझधार में हूँ, मझधार में हूँ.
सागर तो मझधार में हूँ, मझधार में। तेरे दिल की कश्ती का पतवार में हूँ, पतवार में। चलेगी न तुमसे अकेली ये नैया, अकेली ये नैया। मिलोगी ना मंजिल तुम्हें बिन के वैया, तुम्हें बिन के वैया। चले आओ जी, चले आओ जी, चले आओ मौजों का लेकर सहारा हो रहेगा मिलन। हे हमारा ओ हमारा तुम्हारा रहेगा मिलन। हे हमारा तुम्हारा। तुम गंगा की मौज में यमुना का धारा, तुम गंगा की मौज में यमुना का धारा हो रहेगा मिलन। हे हमारा ओ हमारा तुम्हारा रहेगा मिलन। हे हमारा तुम्हारा, हे हमारा ખાધા નૈરવા અને જીવતા તો વળી પાછા દાદાના ધામમાં પાછા પાછા ક્યારેક ભેરા થાવ હો રહેગા. આપણા મિલન થતા રહે. શરીર નેર્યું રાખે ભગવાન એટલી. હા, તમારા ઘરમાં દવાખાનું ન હોય ને એટલે માની લો પસા વીઘાની મોસમ આવી. હા, પસા વીઘાની ઉપજ આવી માની લેવું. ભગવાનને કે હાજા નેરવા રાખી દે, બાકી તો આ બધું આવવાવાળું જવાવાળું છે. દીધા જેવા રાખ દે, ક્યાંક દઈ હગીએ વાયવા કરીએ અને ઉગે રાખે અને લઈને રાખીએ. ખૂબ બેરસાશો. અને મામાએ તો મને જંગીમાં જેટલા કાર્યક્રમ કલાકારો, ભદ્રની કલાકારો અલગ અલગ હોય તો મને બહુ યાદ કર્યું, બહુ યાદ કર્યું. ખૂબ ખૂબ આપનો આભારી છું. જય માતા.